ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી લડાઈ વિશે જે વર્ષોથી ચાલી રહી છે, એક એવા દુશ્મન સામે જે દેખાતો નથી પણ લાખો લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની. તો ચાલો સમજીએ કે આ જંગ જીતવા માટે ભારત કઈ રણનીતિ અપનાવી રહ્યું છે. સ્ક્રીન પર જે આંકડો છે 2025 એ માત્ર એક વર્ષ નથી. આ એક બહુ મોટો લક્ષ્યાંક છે, એક વચન છે, કદાચ દુનિયાના સૌથી મોટા જાહેર આરોગ્ય મિશનમાંનું એક. અને એ બધું આ એક તારીખની આસપાસ ફરે છે. તો સવાલ એ જ છે, શું ભારત 2025 સુધીમાં ટીબીને ખરેખર જડમૂળથી નાબૂદ કરી શકશે? આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવા માટે એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે. ચાલો આજે આપણે એ જ સિસ્ટમને ઊંડાણથી સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ લડાઈને સમજવી હોય ને તો પહેલાં દુશ્મનને જાણવો પડે અને લડાઈનો ઇતિહાસ સમજવો પડે. બસ એ જ રીતે અહીં પણ. તો ટીબી છે શું? સાદી ભાષામાં કહીએ તો એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે એ હવાથી ફેલાય છે. ભારતમાં દુનિયાના સૌથી વધુ ટીબીના કેસ છે. અને આ જ આંકડો એ વાતનો જવાબ છે કે શા માટે આટલા મોટા રાષ્ટ્રીય અભિયાનની જરૂર પડી. આ લડાઈ કંઈ આજકાલની નથી. છેક 1962થી ચાલી રહી છે. પછી 1997માં ડોટ્સ જેવી એકદમ ક્રાંતિકારી રણનીતિ આવી અને કાર્યક્રમ વધુ મજબૂત બન્યો. પણ ખરો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 2020માં. ત્યારે આ પ્રોગ્રામનું નામ બદલીને નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે NTP કરી દેવાયું. અને સમજો, આ ખાલી નામ નહોતું બદલાયું, આખી વિચારસરણી બદલાઈ ગઈ હતી. હવે ફોકસ કંટ્રોલ પર નહીં પણ રોગને જડ મૂળથી નાબૂદ કરવા પર હતું. ઓકે, તો હવે વાત કરીએ રણનીતિના સૌથી આક્રમક ભાગની, એટલે કે રોગ જ્યાં છુપાયેલો હોય ને ત્યાં જઈને એને શોધી કાઢવો. દર્દીઓને શોધવા માટે છે ને 2 મોરચે કામ થાય છે. પહેલું પેસિવ, એટલે કે આપણે રાહ જોઈએ કે દર્દી લક્ષણો દેખાય એટલે હોસ્પિટલ આવે. પણ બીજો રસ્તો જે ખરેખર ગેમ ચેન્જર છે એ છે એક્ટિવ. આમાં આપણું હેલ્થ સિસ્ટમ રાહ નથી જોતું. એ સામેથી ઘરે ઘરે જઈને, ખાસ કરીને જ્યાં જોખમ વધુ હોય ત્યાં જઈને કેસ શોધી કાઢે છે. તો સવાલ એ થાય કે આ ઉચ્ચ જોખમવાળા લોકો છે કોણ? તો જુઓ, એવા લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ કોઈ કારણસર નબળી હોય, જેમ કે HIVના દર્દીઓ, ડાયાબિટીસવાળા કે પછી કુપોષિત લોકો. એટલું જ નહીં, જે લોકો ભીડવાળી જગ્યાએ રહે છે, દાખલા તરીકે ઝૂંપડપટ્ટી, જેલ કે પછી સ્થળાંતરિત મજૂરો, ત્યાં ખાસ ફોકસ કરવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં ચેપ ફેલાવાની શક્યતા સૌથી વધારે હોય છે. હવે જેવો કોઈ શંકાસ્પદ કેસ મળે એટલે તરત જ હાઈટેક નિદાનની પ્રક્રિયા શરૂ થાય છે. અને આ કોઈ એક સાદો ટેસ્ટ નથી, આ એક આખી સિસ્ટમ છે. સાદી માઇક્રોસ્કોપીથી લઈને જીન એક્સપર્ટ જેવા સુપર એડવાન્સ મોલિક્યુલર ટેસ્ટ સુધી. આ જીન એક્સપર્ટ એટલું પાવરફુલ છે કે એ ખાલી ટીબી છે કે નહીં એવું નથી કહેતું, એ તો એ પણ કહી દે છે કે કઈ દવાની અસર થશે અને કઈની નહીં. અને આ બધું ફક્ત કલાકોમાં. ચાલો, દર્દી તો મળી ગયો. આ તો થઈ અડધી જીત. પણ બાકીની અડધી જીત તો એને સાજો કરવામાં છે. એ સુનિશ્ચિત કરવામાં છે કે એ સારવાર પૂરી કરે. અને બસ અહીંથી જ ડોટ્સનો રોલ શરૂ થાય છે. ડોટ્સ, આ શબ્દ બહુ જ મહત્વનો છે. એનું આખું નામ છે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ. આખા NTTP કાર્યક્રમનો આત્મા કહી શકાય આને. એનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે પણ એટલો જ પાવરફુલ છે. એટલે કે એ સુનિશ્ચિત કરવાનું કે દર્દી દવાનો એક પણ ડોઝ ચૂકે નહીં. કેમ? કારણ કે જો સારવાર અધૂરી રહી જાય તો એનાથી પણ ખતરનાક ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી થવાનું જોખમ રહે છે. આ સારવાર પણ એકદમ વૈજ્ઞાનિક ઢબે પ્લાન કરાયેલી છે. એના 2 તબક્કા છે. પહેલા 2 મહિના, જેને ઇન્ટેન્સિવ ફેઝ કહેવાય, એમાં 4 અલગ અલગ શક્તિશાળી દવાઓથી બેક્ટેરિયા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે છે. અને પછીના 4 મહિના, એટલે કે કન્ટિન્યુએશન ફેઝમાં, જે પણ થોડા ઘણા બેક્ટેરિયા બચી ગયા હોય એનો સફાયો કરવામાં આવે છે, જેથી રોગ પાછો ઉથલો ન મારે. હવે આ લાઇન પર ધ્યાન આપજો. એક આરોગ્ય કાર્યકર દર્દીને દવાનો દરેક ડોઝ ગળતો જુએ છે. આખા DOTS પ્રોગ્રામનો સાર આ એક વાક્યમાં છે. વિચારો, આ ખાલી દવા આપવાની વાત નથી. આ એક ભરોસો છે, એક કાળજી છે. અને આ જે માનવીય સ્પર્શ છે ને, એ જ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી જેવી ભયંકર સમસ્યાને રોકવાની અસલી ચાવી છે. પણ આખી લડાઈ માત્ર દવાઓ અને ટેસ્ટથી નથી જીતી શકાતી. એના માટે બીજું પણ ઘણું બધું જોઈએ. ખાસ કરીને માનવતા અને સમાજનો સાથ. હવે આ આંકડો જુઓ, 500 રૂપિયા.
દેખાવમાં નાની રકમ લાગે પણ ટીબી સામેની લડાઈમાં આ રકમ બહુ મોટો ભાગ ભજવે છે. આ રૂપિયા નિક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને સીધા દર્દીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. સવાલ એ છે કે શા માટે? કારણ કે ટીબી સાથેની લડાઈમાં દવા જેટલું જ જરૂરી છે સારું પોષણ. જો શરીર જ કમજોર હશે તો દવાઓ પણ ઓછી અસર કરશે. આ પૈસા એ સુનિશ્ચિત કરે છે કે દર્દી સારો ખોરાક ખાઈ શકે, એનું શરીર મજબૂત બને અને ગરીબી સારવારની આડે ના આવે. અને આ લડાઈ સરકાર એકલા હાથે ન લડી શકે. આની અસલી તાકાત તો સમાજમાં છે, સમુદાયમાં છે. આપણા જે આશા વર્કર્સ છે અને એમના જેવા હજારો ફ્રન્ટલાઇન કાર્યકરો એ આ આખી સિસ્ટમના હીરો છે. એ લોકો ખાલી દવા નથી આપતા, એ દર્દીને સમજાવે છે, એમના સંપર્કમાં આવેલા લોકોને શોધીને ટેસ્ટ કરાવે છે અને કોઈ ભૂલથી સારવાર છોડી દે ને તો એને શોધીને પાછા લાવીને સારવાર પૂરી કરાવે છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત અહીં બરાબર લાગુ પડે છે. એટલે રોગ થાય એ પહેલાં જ એને રોકવા પર પણ એટલો જ ભાર મુકાય છે. જેમ કે જન્મતાની સાથે જ BCGની રસી આપવી, દર્દીના નજીકના લોકોને નિવારક દવાઓ આપવી અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવી. આ બધું મળીને ટીબીના ફેલાવા સામે એક મજબૂત દિવાલ જેવું કામ કરે છે. હવે એક સવાલ મનમાં આવે, આટલો મોટો દેશ, લાખો દર્દીઓ, આ બધા પર નજર કેવી રીતે રખાય? આ બધાનું મેનેજમેન્ટ કેવી રીતે થતું હશે? વેલ, જવાબ છે ટેકનોલોજી. મળો નિક્ષય પોર્ટલને. આ આખા મિશનનું ડિજિટલ બ્રેઇન છે, એનું કમાન્ડ સેન્ટર. આ એક ઓનલાઇન સિસ્ટમ છે જ્યાં ભારતના દરેક ટીબીના દર્દીનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. પછી ભલે એ સરકારી હોસ્પિટલમાં હોય કે પ્રાઇવેટમાં. દર્દીના નિદાનથી લઈને એની સારવારના અંતિમ પરિણામ સુધી બધું જ અહીં રિયલ ટાઈમમાં ટ્રેક થાય છે. આનો મતલબ એ કે સિસ્ટમની નજરમાંથી કોઈ દર્દી છટકી શકે નહીં. તો આ બધું કામ બરાબર ચાલી રહ્યું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એના માટે છે KPIs, એટલે કે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ. આમાં ટાર્ગેટ એકદમ ક્લિયર કટ છે. 85%થી વધુ કેસ શોધી કાઢવાના, 85%થી વધુ દર્દીઓને સાજા કરવાના, સારવાર અધૂરી છોડનારા લોકોનો દર એકદમ નીચે લાવવાનો અને મૃત્યુદર પણ ઘટાડવાનો. આ આંકડાઓ જ બતાવે છે કે આ પ્રોગ્રામ કેટલો ડેટા ડ્રિવન અને જવાબદાર છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ એનટીપી સિસ્ટમની સૌથી મોટી તાકાત શું છે? પહેલું, બધા માટે નિદાન અને સારવાર તદ્દન મફત. બીજું, એક્ટિવ કેસ ફાઇન્ડિંગથી રોગનું વહેલું નિદાન. ત્રીજું, દવા પ્રતિરોધકતા પર કડક નિયંત્રણ. અને સૌથી ઉપર, લોકોની, સમુદાયની ભાગીદારી. આ બધી વસ્તુઓ મળીને આ કાર્યક્રમને ખરેખર અસાધારણ બનાવે છે. આમાં કોઈ શંકા નથી કે ભારતનું આ મોડલ ખૂબ જ મહત્વાકાંક્ષી છે. પણ અંતમાં એક મોટો સવાલ એ છે કે શું ભારતની આ લડાઈ, આ રણનીતિ, ટીબી જેવી ભયંકર બીમારીને હરાવવા માટે આખી દુનિયા માટે એક બ્લુપ્રિન્ટ બની શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.